સ્ટડી છે એ તમને ચેપ્ટર 3 એન્ડ ગ્રામર ટોપિક નંબર 3 એની પીડીએફ શેર કરી છે. જોઈ બધાએ? હા મિસ. યસ મેમ. ગુડ. મિસ. યસ. ટેક્સ્ટબુકમાં જે સમાનાર્થી, વિરોધી ને તળપદા શબ્દો આપેલા ચેપ્ટરમાં ઈ લખવાના છે કે નહી? કે તમે આપ્યું ઈ જ લખવાનું છે? નો બેટા મેં આપ્યું છે ને ઈ જ લખવાનું છે. ઓકે. ઓકે. મિસ તળપદા શબ્દો એટલે? તળપદા શબ્દો એટલે જે ભાષા જે છે ઈ ભાષામાં તમને લોકોને મિનિંગ આપેલા હોય. શું આપેલા હોય? મિનિંગ. કોઈ જે છે ઈ કાંઠિયાવાડી ભાષામાં હોય. તો એનો શું આપેલો હોય તમને કે એનો તમને અત્યારે પ્રોપર જે સારી ભાષા બોલાતી હોય ક્યારેક આપણે એમ કે ને કે કેડીએ તો એનો શબ્દ શું થાય કડે. બરાબર એવી રીતના કોઈ છે ઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓકે મિનિંગ વપરાતા હોય. કોઈ કે અમુક જગ્યા એવું કેતા હોય કે હેડ ને તો આપણે શું બોલીએ કે ચાલ ને મારી સાથે બરાબર. તો આવા અલગ શબ્દ જે વપરાતા હોય એને શું કેહેવાય? તો કે એને તળપદા શબ્દો. કહેવાય છે તળપદા શબ્દ. આજે આપણે સ્ટડી કરવાનું છે કોષક્રમ જે ગ્રામર ટોપિક નંબર 3 છે. બરાબર એની પીડીએફ મેં યસ્ટરડે તમને ગ્રુપમાં શેર કરી દીધી છે. બધા છે ઈ ફેરબુકમાં ચેપ્ટર 3 એન્ડ ગ્રામર ટોપિક નંબર 3 લખી નાખવાનો છે. ઓકે ચલો. ઓકે મેમ. કોષક્રમ શા માટે જાણવો જોઈએ? તો કે કોઈ શબ્દની જોડણી જાણવી હોય કે તેનો અર્થ જાણવો હોય તો કોષક્રમનો ઉપયોગ કરવો પડે. શબ્દકોશમાંથી શબ્દ સરળતાથી શોધવા માટે શબ્દનો કોષક્રમ જાણવો જોઈએ. એટલે કે કોઈ પણ શબ્દ છે હવે આપણે એબીસીડી છે આલ્ફાબેટ કક્કો છે ક ખ ગ ઘ તો એમાંથી આપણે ઝડપથી જે કોઈ શબ્દને સહેલાઈથી ઓળખવો હોય તો તમને પેલા આખો કક્કો આવડતો હોવો જોઈએ, આખી એબીસીડી આવડતી હોવી જોઈએ. યસ પછી મેમ. તમને કોઈ એમ કે ભાઈ આમાંથી તમે એ અથવા તો આમાંથી તમે સી ડી ગોતી દો તો તમે ઝડપથી ગોતી દેશો? એટલે જો સિકવન્સમાં હોય તો તમે ગોતી દેશો. હા મેમ. આડાવડા આલ્ફાબેટ આડાવડા લેટર હશે હમ. કે જે ફોર્મેટિંગમાં નહી હોય તો તમે ગોતી શકશો? નહી. એટલા માટે ગોતી જગ્યા બધું કોષક્રમ અઘરું હોવે પડે. હા કોષક્રમ જે છે કોષક્રમ એટલે કક્કાવારી. તમે 1 to 5th સ્ટાન્ડર્ડમાં કક્કાવારી વિશે શીખી ગયા હશો. હા મિસ. બરાબર કક્કાવારી છે કે એમાં ભાઈ ક પછી ખ આવતો હોય ગ આવતો હોય તો એ પ્રમાણે તમારે શબ્દને ગોઠવવાના છે. એની પેલા થોડાક સ્વરો આવે છે. કે જે આ ઈ એ ઓ ઔ અહ આ 12 સ્વરો છે. તો બીજો ક્વેશ્ચન ઈ જ છે કે ગુજરાતી સ્વરો કયા કયા છે તો કે 12. તમને 1 માર્કના મિસ ક્વેશ્ચનમાં પણ 13 પૂછાઈ છે. શકે છે. ગુજરાતી 13 સ્વરો છે બરાબર એ 13 સ્વરો જે છે એ 13 સ્વરોમાં કયા કયા છે તમને 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. અથવા તો તમને એવું પૂછાઈ શકે છે કે નીચેનામાંથી ગુજરાતી સ્વર કયો છે? બરાબર એમસીક્યુમાં છે એટલે ઓકે. ગ્રામરના જેટલા ક્વેશ્ચન આન્સર છે એ ક્વેશ્ચન આન્સર પણ લર્ન કરવાના છે. સમાનાર્થી વિરોધાર્થીમાં નહોતા બટ હવે જે ગ્રામરના ટોપિક આવશે એમાં ક્વેશ્ચન આન્સર આવશે બરાબર. એટલે ઈ તમારે જે છે ઈ યાદ રાખતા જવાનું છે. બરાબર એટલે ગુજરાતી સ્વરો 13 છે. બરાબર કે આ ઈ એ ઔ ને અહા કે જે મિસ આપણે કક્કાવારી શબ્દમાં યસ મિસ ગ્રામર કેટલા માર્કનું પૂછાઈ શકે? એ બેટા પેપર 40 માર્ક્સનો છે 20 માર્ક્સનો છે 50 માર્ક્સનો છે. એના ઉપર ડિપેન્ડ થશે બરાબર. પેપર કેટલા માર્ક્સનું તમને લોકોને આવવાનો છે એના ઉપર ગ્રામર છે ડિસાઇડ થશે. 80 માર્કનો પેપર હોય તો હમ. તમારે 20 માર્ક્સનું ગ્રામર આવી શકે છે. બરાબર એટલે 1/4 ભાગ ગ્રામર આવશે. યસ. ઓકે મેમ.
તો શું કીધું બરાબર તમને લોકોને અહીંયા આગળ આ સ્વરો છે. પછીનું જે છે એ શબ્દકોશનો કોષક્રમ નક્કી કરવા માટે કેટલાક નિયમો છે. હવે આપણે નિયમો જોવાના છે. 6 નિયમો આપેલા છે. પહેલું શું કે છે, શબ્દનો કોષક્રમ નક્કી કરવા માટે પ્રથમ બારકશ્રી એટલે કે સ્વરના ક્રમમાં અને પછી કક્કાવારી એટલે કે વ્યંજનના ક્રમમાં ગોઠવવામાં આવે. હવે તમને પેલા અજમલ એવો શબ્દ આપ્યો હોય અને પછી આપ્યો હોય ખદીજા, તો તમે કયો શબ્દ ગોઠવો? અજમલ પછી ખદીજા. યસ, કારણ કે અ પછી ખ આવે છે. બરાબર, હંમેશા એ યસ વસ્તુ યાદ રાખવાની કે સ્વરો જે છે ઈ પહેલા આવે અને વ્યંજનો છે ઈ પછી આવે છે. બરાબર, તો બારકશ્રી નો ક્રમ કયો છે? તો કે ઈ આપણે જે ઉપર ભણી ગયા એ તેરે તેર શબ્દ. જયારે કક્કાવારી નો ક્રમ તો કે આખો કક્કો એમાં આવી જાય. પછી એવું ના હોય કે ભાઈ જ્ઞ આવે છે, મ આવે છે, ર આવે છે, તો અમુક શબ્દ હોય અને અમુક શબ્દ ન હોય. બરાબર, કક્કાવારી ક્રમમાં પણ બધા શબ્દનો ઉપયોગ કરવો જરૂરી છે. આ નિયમો પણ તમને પૂછાઈ શકે છે ઓકે. કે ભાઈ કોષક્રમ નો જે નિયમ છે, કોષક્રમ નો પ્રથમ નિયમ શું છે? તો કે પ્રથમ બારકશ્રી ના ક્રમમાં અને પછી કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવે છે. સેકન્ડ નિયમ, શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવે છે. શું કીધું? કે શબ્દકોશમાં સૌથી પહેલા કયા શબ્દો આવે? તો કે જે શબ્દો અ થી શરૂ થાય અને છેલ્લે તો કે હ થી શરૂ થતા શબ્દ. જે શબ્દો અ થી શરૂ થાય અને હ થી શરૂ થાય, તો આવા શબ્દો અને આવા શબ્દોને કયા કહેવાય? અને પછી બીજું શું છે કે અણ અને અળ થી શરૂ થતા શબ્દ ન હોવાથી તેનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી. ક્યારેય તમે એવું જોયું કે અણ થી શરૂ થતો હોય? બહુ જ રેર કેસમાં એવું હોય કે ક્યારેક જ તે 1% એવું થાય 100 માંથી કે ભાઈ અણ અને અળ થી કોઈ શબ્દ તો શરૂ થતો જ ન હોય. બરાબર, એટલે એનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી. કારણ કે એ બંને શબ્દ ઉપર અક્ષર ઉપરથી કોઈ નામ આવતા નથી. એ ક અને શ નો જોડાક્ષર હોવાથી ક્ષ થી શરૂ થતા શબ્દો ક ની શ્રેણીમાં આવે છે. શું કે છે કે ક્ષ જે ક્ષત્રિય નો ક્ષ છે ને, એ ક અને શ નો જોડાક્ષર છે. આપણે જો ક્ષ બોલે ને તેમાં ક અને શ બંને આપણે ઉચ્ચાર કરીએ છીએ. અમુક ગ્રામર ટોપિકમાં આપણે ઉચ્ચાર ઉપર ભાર આપવો પડશે. ક્ષ જો ક્ષ બોલીએ આપડે તો એમાં ક અને ક્ષ બંને નો ઉચ્ચાર થાય છે ક્ષ. એટલે શું કે છે કે શબ્દોનો ક ની શ્રેણીમાં આવે છે. એટલે ક્ષ થી જે શબ્દ શરૂ થાય છે એને આપણે અ પછી તરત જ મૂકી શકીએ છીએ. બરાબર, કારણ કે એનો છે એ ક અને શ બંને ભેગા બોલીએ છીએ આપણે. જે અક્ષરની નીચે તમને લીટો દેખાય છે, ક ની નીચે જે લીટો દેખાય છે ને એને ખોડો કહેવાય. એટલે કે એ પૂરો અક્ષર નથી. બરાબર, જ્ઞ તો એ જ અને ઝ નો જોડાક્ષર છે. જ્ઞ તમે જ્ઞ બોલશો તો આ જે સેકન્ડ અક્ષર આપેલો છે જ ની બાજુમાં, એ અક્ષર છે એને જ વંચાય. એટલે એ બંનેનો જોડાક્ષર હોવાથી શરૂ થતા શબ્દ જ ની શ્રેણીમાં આવી શકે છે. એટલે જ્ઞ થી જે શબ્દ શરૂ થાય છે એને આપણે જ ની સાથે પણ લખીએ છીએ. જે ક્ષ છે એ ક્ષ થી શરૂ થતા શબ્દને આપણે ક ની સાથે પણ લખી શકીએ છીએ. સમજાયું બેટા? હેલો. હલો. સમજાયું યસ ઓર નો? ઓકે, નેક્સ્ટ છે થર્ડ. ક થી હ સુધી અક્ષરો શબ્દકોષના ક્રમમાં ગોઠવાય છે. હવે આપણને ખબર છે કે ક થી હ સુધીના શબ્દકોષમાં ગોઠવાય છે. એટલે આપણે ક, ખ, ગ, ઘ
એવી રીતના ગોઠવીએ છીએ. પણ ક્યારેક એવું થઈ જાય કે ક ઉપરથી જ બધા શબ્દો આપ્યા હોય તો તમને એમ થાય કે આપણે કયો શબ્દ ગોઠવવો, તો એમાં આપણે બારકશ્રીની મદદ લેવી પડે છે. બરાબર? તો કઈ રીતે? તો કે ક નો શબ્દકોશ નો ક્રમ, તો કે ક પછી કહમ, કા, કહામ, કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, ક્રુ, કે, કેમ, કઈ, કો આ બધા શબ્દ આપેલા છે. તો ક્યારેક તમારે આ શબ્દ એક તમને એક સરખા શબ્દ આપ્યા છે. જો નીચે આપણે એક્ઝામ્પલ પણ આપેલું છે. શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે એમ આગળ વધવું. શું કે છે? કે પેલો અક્ષર સમાન હોય એની સાથે બીજો સમાન હોય, ત્રીજો સમાન હોય તો એમાં શું જોવાનું? તો જો આમાં પેલું શું લીધું છે? ગીલેટ, ગીટાર, ગીરદી માં. જો આ 3 શબ્દ લીધા છે એમાં ગી સમાન છે. બરાબર? લે, ટા, ર આ બધા અક્ષર જે છે અલગ અલગ છે. તો સૌથી પહેલા એક સરખા શબ્દ આપેલા હોય, એક જ અક્ષર પહેલો અક્ષર એનો એક જ હોય બધાનો, તો પછી આપણે એનો બીજો અક્ષર જોવાનો. જો ગિલેટ, ગિટાર અને ગિરદી એમાં સૌથી પહેલો અક્ષર કયો આવશે? કયો આવશે સૌથી પહેલો અક્ષર? ગિટાર આવી શકે, કારણ કે લ અને ર પહેલા હંમેશા ટ આવે. પછી કયો શબ્દ આવી શકે? તો કે લ પહેલા ર આવે એટલે ગીરદી. અને પછી આવે છે ગિલેટ. બરાબર? ગિટાર, ગિરદી અને ગિલેટ આવી રીતના અક્ષરો અલગ અલગ થાય છે. એટલે હંમેશા જ્યારે એક સરખા અક્ષર આપેલા હોય, જો ફોર એક્ઝામ્પલ તમને આપ્યું હોય કરિશ્મા, કૌશિક અને કમલ, તો સૌથી પહેલા કયો શબ્દ આવશે? કરિશ્મા, કૌશિક અને કમલ. સૌથી પહેલો કયો શબ્દ આવશે? મેમ નારાજ. ઈ નહી બેટા, મેં એક્ઝામ્પલ આપ્યું ઈ. ફોર એક્ઝામ્પલ તમને 3 શબ્દ આપ્યા છે. કરિશ્મા, કૌશિક અને કમલ. તો કયો આવશે પેલો શબ્દ? વોટ બેટા? કરો ને શબ્દ. કરિશ્મા, કૌશિક અને કમલ. સૌથી પહેલો શબ્દ કયો આવે? કમલ, કમલ. ન બેટા, કક્કા પ્રમાણે. કમલ પછી સૌથી પહેલા કમલ, પછી કમલ પછી કયો શબ્દ આવે? કરિશ્મા. બરાબર? કારણ કે મ, યસ. ય, ર આવે અને પછી છેલ્લે આવશે કૌશિક, કારણ કે શ છે ઈ છેલ્લે આવશે. એવી જ રીતના યસ. બીજું ઉદાહરણ આપ્યું છે, નારાયણ અને નારાજ. નારાટ. હવે જો બધામાં શું છે કે ર બીજો શબ્દ છે. પેલો અક્ષર એ સરખો, બીજો અક્ષર એ શબ્દ સરખો છે. પ્રથમ 2 અક્ષર નારા સમાન છે, તેથી ય, જ અને ટ માં જ આગળ વધવાનું. પેલા આપડે છે ને આમ એક પછી એક જોતું જવાનું. પેલો અક્ષર સરખો હોય તો બીજા અક્ષર લેવાનું. પેલા 2 સરખા હોય તો ત્રીજા અક્ષર ને લેવાનું. પેલા 3 અક્ષર સરખા હોય તો ચોથા અક્ષરને ધ્યાનમાં લઈને કકાવારીમાં ગોઠવવાનું. તો આમાં સૌથી પહેલું શું આવશે? તો કે નારાજ, કારણ કે જ પેલા આવે, પછી નારાટ અને છેલ્લે નારાયણ. બરાબર? પછી છેલ્લું છે યસ મેમ. ફિફ્થ, કે જે તે અક્ષરોનો બારકશ્રીનો ક્રમ પૂરો થતા જોડાક્ષરનો ક્રમ શરૂ થાય તો તેમાં જોડાક્ષરના અક્ષરોનો ક્રમ પણ કકાવારી પ્રમાણે નક્કી થાય છે. આપણને ઘણી વાર એવું થાય કે બધા જોડિયા અક્ષર છે એને કઈ રીતે બારકશ્રીમાં ગોઠવવું?
તો જો આપણને ઉદાહરણ આપ્યું છે કે સ્થળ અને સ્તરમાં પહેલા સ્તર આવે તે પછી સ્થળ આવે, કારણ કે બંને પેલું શું છે કે સ, બરાબર, પછી એની સાથે કયો શબ્દ યસ જોડાયેલો છે મેમ. તો કે થ અને ત. તો થ અને ત માં સૌથી પહેલો કયો અક્ષર આવે? તો ત. પછી થ, બરાબર, એટલે સ્થળ અને સ્તર એ બંનેમાં સૌથી પહેલા સ્તર અને પછી સ્થળ આવે. હંમેશા બારક્ષ્રીમાં પહેલો અક્ષર સમાન હોય તો બીજો અક્ષર ધ્યાન રાખવાનો, બીજો અક્ષર સમાન હોય તો ત્રીજો ધ્યાન રાખવાનો, અને આવા જોડાક્ષર હોય તો એમાં બીજો અક્ષર છે એને ધ્યાનમાં રાખવો પડે છે. એ અને ઓ જેવા સ્વરો ક્રમ એ અને ઓ પ્રમાણે જ નક્કી થાય છે. તો જો એ અને ઓ જેવા સ્વરો આપેલા હોય ને તો એમાં તો આપણે સ્વર પ્રમાણે જ જવાનું કે કયા સ્વર પછી કયો સ્વર આવે છે, તો એ પછી જો આવે. જો આપણે અહીંયા સ્વર જોયા ને, જો અહીંયા સ્વર જોયા તો અહીંયા આગળ એ અને ઓ માં તો એ પછી ઓ આવ્યો ને છેલ્લો અક્ષર, તો એમાં પાછું આપણે અક્ષર એમાં પાછું આપણે સિક્વન્સ પ્રમાણે જવાનું કે એ પછી ઓ આવે છે, આ પછી તે ઓ આવે છે, બરાબર, તો એમાં આપણે સિક્વન્સ પ્રમાણે જવાનું. ચલો 6 એ 6 નિયમ સમજાયા બેટા? 6 એ 6 નિયમો સમજાયા બેટા બાળક? ટકાવારી ક્રમના? સમજાયા? યસ ઓર નો? યસ હું મેમ. પૂછીશ હો નિયમ પછી. ચલો, પેલો કયો સ્વાધ્યાય છે? તો તમારે આ બધી જ વસ્તુ લખવાની છે, આખી પીડીએફ મેં શેર કરી છે ને એ. એટલે એવું નથી કરવાનું કે એકલો સ્વાધ્યાય લખી નાખવાનું છે, આખી પીડીએફ લખવાની છે. પેલું શું કે છે? હળ, પાણી, ગુજરાત, ખુરશી, ક્ષણ, સસલું, તેલ, ગરમ, ખનીજ અને કોળિયું. તેમાં સૌથી પહેલા શું આવશે? કોળિયું. પછી ક્ષણ. તમને એમ થાય કે ભાઈ ગુજરાતીમાં તો ક્ષ કક્કામાં સાવ છેલ્લે આવે છે, તો આમાં પેલા કઈ રીતે? તો કે આપણે નિયમમાં જોયું કે ક અને ક્ષ બંને ભેગા થાય ત્યારે ક્ષ બને છે. તો સૌથી પહેલા એમાં ક આવ્યો એટલે કોળિયું, એટલે એને ક, પછી તરત ક્ષણ લખાય છે. પછી ખનીજ, પછી ખુરશી, ગરમ, ગુજરાત, તેલ, પાણી, સસલું અને હળ, બરાબર. એવી જ રીતના છે સેકન્ડ: શિયાળો, બહાર, દાતરડું, જ્ઞાન, ગરીબ, વસંત, પહાડ, ટોળું, ગેરલાભ અને ખોટું. તેમાં સૌથી પહેલા શું આપ્યું છે? તો કે ખોટું. ખોટું. પછી ગરીબ, ગરીબ. ગેરલાભ. હવે જ્ઞાન શું કામ આપણને આપી દીધું? તો કે આપણે એમાં જોયું હતું કે ઈ જ નો ઉચ્ચાર કરે છે, બરાબર. સેકન્ડ વાળો જ હતો ને, આપણે ખબર સંસ્કૃતમાં હા. બોલીએ પિંજ, તેમાં વચ્ચે જ આવે. તો ગ પછી તરત જ લીધું છે, એટલે પછી છે ટોળું, દાતરડું, પહાડ, પહાણ, બહાર, વસંત અને શિયાળો, બરાબર. યસ મેમ. પછી નેક્સ્ટ છે, ચલો આમાં સૌથી પેલું શું આવશે? ત્રાસ, શીતળ, હીરો, સુગંધ, કિલ્લો, શીરો, ક્ષમા, શાપ, વિસર્જન અને સાવજ. એમાં કિલો. સૌથી પેલું શું આવશે? કિલ્લો. કિલ્લો પછી કિલ્લો પછી ત્રાસ. રોંગ. ક્ષમા. યસ. કિલ્લો પછી શું આવશે? ક્ષમા. પછી ક્ષમા શું ત્રાસ. હા, પછી પછી હીરો. હીરો. હીરો પેલા આવશે? સાવજ. સાવધય નો આવે બેટા, કક્કાવારી પ્રમાણે ગોઠવવાનું છે. પેલો કિલ્લો, ક્ષમા,
ત્રાસ પછી સુગંધ. ત્રાસમાં છે ને બેટા ત અને ર બે ભેગું થાય બરાબર, એટલે પેલો ત ખોડો આવે એટલે ત્રાસ પેલા આવે, સુગંધય નો આવે. કક્કો બોલીને ગોઠવો એટલે ખબર પડશે. મિસ શ થી શરૂ થશે ને મિસ? વોટ? શ થી શરૂ થશે ને? જો પેલા આપડે કિલ્લો, હમ ક્ષમા, પછી ત્રાસ, પછી કયો શબ્દ આવશે? વિસર્જન. રાઈટ, વિસર્જન આવશે બરાબર. વિસર્જન પછી? સુગંધ. સુગંધ હજી નો આવે બેટા. વિસર્જન પછી આવશે સાપ. સાપે નો આવે નહી. મેં પેલા શું કીધું છે, બંને અક્ષર સરખા હોય તો બીજો અક્ષર જોવાનો. પ પેલા તો આવે એટલે શીતળ આવશે. શું આવશે? શીતળ. શીતળ. શીતળ પછી શું આવશે? શાપ. શું આવશે? સાપ પછી શીરો. પછી શીરો, સુગંધ પછી સાવજ સુગંધ અને પછી સાવધ પછી હીરો. અને છેલ્લે હીરો બરાબર. તો યસ. આપડે છે ને વિચારીને કરવાનું બેટા, વિચારીને યાદ ઓકે. રાખવાનું. ઓકે ચલો આમાં શું આવશે સૌથી પેલું? કાચું, કપટ, કઠિન, કામના, કાળજી, કિરણ. પેલું કાચું. પેલું શું આવશે? કાચું. બીજું? પેલું કાચું આવશે. હા મિસ કાચું આવશું. બીજું? કઠિન. ત્રીજું? કામના. ચોથું? કિરણ. પાંચમું કપટ. છઠ્ઠું કાળજી. રાઈટ. પેલું કઠિન આવશે. કઠિન શું કામ આવશે? ઠીક મિસ ઓલું અ આ ઈ ની વજેથી. યસ વેરી ગુડ. મેં અ આ ઈ બધી જ વસ્તુ છે ને એ આપડે આમાં જોવાની છે. મીન્સ બરાબર અગર બધા શબ્દ જે ક થી શરૂ થાય છે એમાં તો હા યુઝ કરવાનું કે પછી રેન્ડમ હોય તો જો પણ યુઝ કરી નાખવાનું? રેન્ડમ હોય ને તો પણ બેટા બારકશ્રી છે એક સરખા જયારે શબ્દો આવે ને હમ ત્યારે સ્વર અને વ્યંજન બંનેને જોવાનું આપણે. જો ક ઓકે. થી ન એમાં ઈ આવે છે પછી કપટ બરાબર. હમ. પછી દાનવ, દુર્ગંધ, મિસ પેલા પરદેશ, કપટ બહાર. નો આવે ક ઠી ન તો ઠ પેલા આવે કે પ પેલા આવે? મિસ હું તો ઓલું અ આ ઈ ની હોજરી જોઉં છું મિસ. કપટ પણ નો અ આવે? આ સાંભળો અ આ ઈ જોવાનું અને વ્યંજન જોવાનું બેટા. કક્કોય જોવાનો અને સ્વરોય જોવાનો. તો કક્કા પ્રમાણે પેલા થ આવે કે પ આવે? થ. આવે ને એટલે હમ કઠિન. પછી કપટમાં અ આવે એટલે પ અને અ એટલે કપટ. પછી કાચું એમાં આવે તો ઈ પછી એવું આવે ને એટલે કાચું પછી કામના બરાબર. તો હા કામના એવી રીતના આવે ને બેટા અલગ અલગ. હમ. ઓકે તો આવી રીતના તમારા બધા જે છે ઈ સ્વાધ્યાય છે. ચલો હવે મને હું વન બાય વન ક્વેશ્ચન કરું એવી રીતના આન્સર આપવાનો છે ચલો. શબ્દકોશમાં સ્વર કેટલા આપેલા હોય છે? 13. કયા કયા? અ આ ઈ ઊ હમ. એ નહી એ અહ. ઈ ઉ રૂ એ ઓ ઔ અહ. બરાબર હા ચલો. શબ્દકોશમાં પ્રથમ નિયમ શું છે? પેલા બારાક્ષણી જો
સ્વર આપણે જોવાના. પ્રથમ શું જોવાનું? સ્વર. સ્વર. અને પછી બીજા વ્યંજન. ક્રમમાં વ્યંજન જોવાના. બરાબર. વ્યંજન કેટલા છે? વ્યંજન 26. ઓનલાઈન છે ને ત્યાંથી બધું આવવાનું છે. ના ના બોલો. વ્યંજન 33 છે બેટા, 26 નથી. એબીસીડી ના ઓકે. આલ્ફાબેટ અલગ થાય. આ તો બેટા વ્યંજન કક્કો છે. પછી સેકન્ડ નિયમ શું કે છે? સેકન્ડ નિયમ શું કે છે? હા, સેકન્ડ નિયમ શું કે છે? ઇંગ્લિશ નથી આવડતું. સેકન્ડ નિયમમાં આપણે એવું કીધું કે હ અને અ થી શરૂ થતા શબ્દ. બરાબર. અને બીજું શું કે છે? કે અણ અને અળ થી શરૂ થતા શબ્દ ન હોવાથી તેનો શબ્દકોષમાં સમાવેશ થતો નથી. અણ અને અળ વાળા શબ્દો એકે આવતા જ નથી. એટલે આપણે એને શબ્દકોષમાં સમાવેશ કરી શકતા નથી. અને પછી શું કીધું કે ક્ષ તો ક્ષમાં કયા બે શબ્દો આવે? ક અને શ. એ બંને શબ્દો ભેગા થઈને ક્ષ બને છે. ક્ષત્રિય નો ક્ષ. એટલે આપણે એને ક પછી તરત જ ક્ષમા લખ્યું આપણે હમણાં. પછી એવી જ રીતના જ્ઞ. તો એ જ્ઞ છે તેમાં આપણે પિંજ સંસ્કૃતમાં કેમ આપણે જ વચ્ચે આવે છે પ પછી. તો એ જ નો ઉલ્લેખ થાય છે. તો એને આપણે તરત ટકાવારી પ્રમાણે વ્યંજનમાં જ. વ્યંજનમાં જ છ પછી આવે. તો જે શબ્દો આવતા હોય એના પછી આપણેે એને મૂકવાનો છે. પછી એક સરખા અક્ષર વાળો નિયમ હોય ત્યારે શું કરવાનું? એક સરખા શબ્દ વાળો નિયમ હોય ત્યારે? એક સરખા શબ્દ આપેલા હોય બેટા ત્યારે શું કરવાનું? ત્યારે કયો નિયમ આવે? જ્યારે તમને ગિટાર, ગિલોર એવા શબ્દ આપેલા હોય ત્યારે કયો નિયમ આપણે યુઝ કરીએ છીએ? ચલો બેટા આન્સર આપો ત્યારે કયો નિયમ યુઝ કરીએ છીએ? અસદ રજા સારાણી, નકવી, મોહમદ અલી, મોહમદ રઝા, મુબીન. જ્યારે એક સરખા અક્ષરો આપ્યા હોય ત્યારે આપણે કયો નિયમ હામીસ. ઉપયોગ કરીએ છીએ? સાઈન જોવાની. સાઈન જોવાની. કઈ સાઈન જોવાની? એમાં કેવી રીતના હોય એમ. કેવી રીતે આપણે જોઈ શકીએ છીએ? એમાં જોવાનું આપણે પેલો અક્ષર એક સરખો હોય તો આપણે બીજા અક્ષર ને ધ્યાનમાં રાખવાનો. પેલો આપણને ગિલોર આપ્યો હોય તો બીજું આપણને ગિટાર આપ્યું હોય. બરાબર. તો પેલા કયો શબ્દ આવશે? ગીટાર. પછી ગિલોલ. કારણ કે લ પેલા ર આવે કે ર પેલા લ આવે? પક્કાવરીમાં કયો શબ્દ પેલા આવે? ર આવશે કે લ આવશે? ર. ર આવે ને એટલે આપડે પેલા ગિટાર લખવાનું પછી ગિલોલ લખવાનું. બરાબર. આવી રીતના જયારે ગ ઉપરથી બધા જ શબ્દ શરૂ થતા હોય ત્યારે આપણે પહેલા અક્ષર ના બદલે બીજો અક્ષર ધ્યાનમાં રાખવાનો. અને જયારે તમને પેલા બંને અક્ષર એક જ સરખા હોય બધા શબ્દમાં તો ત્રીજો અક્ષર ધ્યાનમાં રાખવાનો છે. બરાબર. આવી રીતના એક સરખા અક્ષરો હોય તો એના પછીના અક્ષરથી આપણે શબ્દકોષમાં ગોઠવીશું. બરાબર. સમજાયું બેટા બધાને? સમજાયું?
મેમ. ઓકે યસ મેમ સમજાઈ ગયું. ઓકે. અને પછી શું કીધું આપણને પાંચમો નિયમ કે બારાક્ષરીનો ક્રમ પૂરો થાય પછી તમને જે છે જોડિયા અક્ષર આપેલા હોય. જોડિયા અક્ષર એટલે કેવા? સ્થળ, સ્તર, પછી તમને જોડિયા અક્ષર આપેલા હોય, કોઈકનું નામ જોડિયા અક્ષરમાં આપેલું હોય, બરાબર? તો એમાં આપણે શું જોવાનું કે પેલા જો પહેલો અક્ષર એક સરખો હોય, સ ઉપરથી બધા શરૂ થાય, બરાબર? તો એના પછીનો અક્ષર જેમ ચોથો નિયમ ભણ્યા એ જ નિયમ પાંચમા નિયમમાં પણ લાગુ પડે છે, બરાબર? એટલે એ ખાસ કરીને બધાએ યાદ રાખવાનું. કા સમજાયું બેટા બધાય? અને છેલ્લો નિયમ શું કે છે કે છેલ્લા નિયમમાં કાંઈ તમને આપેલું ન હોય તો તમારે શું જોવાનું? સ્વરના બધા અક્ષરો મેમ જોવાના. અંકિતા યસ મિસ યસ મિસ મારા ચાર્જ નથી તો હું લેફ્ટ થઈ જાઉં. વોટ બેટા? હું કે મારો મોબાઈલમાં ચાર્જ પૂરો થઈ ગયો છે એટલે લેફ્ટ થઈ જાઉં. બસ બેટા હવે 5 મિનિટ જ છે. ધેન આફ્ટર લેક્ચર પણ કમ્પ્લીટ થાય છે. મિસ ચાર્જિંગમાં રાખી ચાર્જમાં દીધું. માઇક ઓન નથી થતો, ચાર્જિંગમાં માઇક રાખી ઓફ દીધું. રાખી છે. ઓકે બેટા. તો નેક્સ્ટ લેક્ચરમાં તમને લોકોને કક્કાવારી ક્રમના નિયમ હું પૂછીશ. ઓકે ઓકે બેટા? કક્કાવારી ક્રમના હું નિયમ પૂછીશ બધા નેક્સ્ટ લેક્ચરમાં.